શું 70 રૂપિયાનો પતંગ છે ભાઈ, મસ્ત લેવા છે. એમાં કયા કયા કલર છે તમારી પાસે? કેસરી પંજાબ સ્ટાર્ટિંગ ક્યાંથી થઈ છે? આપણે 1000 વાળના 50 રૂપિયા, 2500 વાળના સંડા ગેંડા સાકર 156 તૈયાર ફરી ગયું આપણે બનાવીને વેચીએ. તો વાલા સિંહ અને સિંહણો કુનુ સિટી લાઈફમાંથી કૃણાલ મહેતા તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજે તમારા માટે પાછો એક વિડીયો લાવ્યો છું કે જ્યાં આપણે જે કોઠારીયા વાસીઓ છે એના માટે એક દોરો તૈયાર, ટૂંકમાં સુરતી ટાઈપનો દોરો આવી રીતના તમે દર વખતે જોઉં છો એ રીતના આપણે લઈને આવી ગયા છીએ. તો ભાઈને મળી લઈએ, ક્યાં લોકેશન છે, કેવી રીતના શું છે એ પૂછી લઈએ. તો કેમ છે ભાઈ, મજામાં? મજા. તો આપણે આ દોરાનું નામ શું રાખ્યું છે? ટૂંકમાં કોઈ ટૂંકમાં જેને આવવું હોય તો પેલા લોકેશન કહી દો, તમારો નંબર કહી દો, અને જય માતાજી સિઝન સ્ટોર. જય માતાજી સિઝન સ્ટોર, કોઠારીયા રોડ, રણુજા મંદિરની બાજુમાં. રણુજા મંદિરની બાજુમાં. અને તમે શું શું વેચો છો? જેમ કે આ રીલમાં છે, આવો જીરીક આપણે જોઈએ. એ ભાઈ પાસે રીલ બી છે ત્યાર કે તમારે રીલ લઈને આવી હોય એમય છે, અને એની ભાઈ પાસે ઓરિજિનલ પાંડાની કઈ રીલ છે તમારી પાસે? પાંડા ગેંડા સાકર 156 તૈયાર ફરી ગયું આપણે બનાવીને વેચીએ. તૈયાર ફિરકી જીરીક દેખાડો ને, કઈ આ છે ને તમારી? બધી આપણે તૈયાર કરીને વેચીએ. તૈયાર ફિરકી છે અને જોરદાર થી જોરદાર માલ છે આપણી પાસે. અને કેટલા હજાર વાર સુધી છે તમારી પાસે? આપણે આગળ 5000 વાર લગીની રીલ છે. 5000 વાર સુધી ને એમાં કઈ ગેંડા 156 પાંડા, પછી ટાઇટેનિયમ 156 માર્વેલ, બધી અલગ બધી ઓરિજિનલ મળી રહે ને? બધી ઓરિજિનલ. અને કોઈ ગ્રાહક મિત્રોને જોતી હોય, જેમ કે ઈ ભાઈને ખુદ લઈને રીલ લઈને આવે છે, બરોબર, અને ખુદની બધું લઈને આવે છે, તો એવી રીતના તૈયાર કરી દો છો તમે? પાઈ દેવાનું, આવી રીતના પાઈ દે. શું ભાવ છે આપણે? 1000 વાળના 50 રૂપિયા, 1000 વાળના 50 રૂપિયા, 2500 વાળના 100 રૂપિયા, 100 રૂપિયા, ને 5000 વાળના 250 રૂપિયા. ને ઓરિજિનલ બધી રીલ મળી રહેવાની છે. તો તમે કયું ટૂંકમાં રાખો છો? ટૂંકમાં આની અંદર કેવું મટીરિયલ વાપરો? સાબુદાના ચરસ, કલર અને જોરદાર દોરી મળે ને? કટકાનો ને કટકા કોઈ જ ન થાય. ઓકે, તો આપણે જોઈએ કેવી રીતના દોરી બને છે. અને આ ભાઈ આવી રીતના પાઈ છે વ્યવસ્થિત રીતના. ઓલરેડી ઘણા બધા કયા કલરમાં છે ભાઈ આપણી પાસે? કયા કલરમાં છે આપણી પાસે? ગુલાબી, કાળો, ગ્રીન, ઘણા બધા પ્રકારમાં. જો આવી રીતના અહીંથી તૈયાર થાય છે આખી દોરી. અને પછી આને સુકાતા કેટલી વાર લાગે? અડધી કલાક. ઓકે, અને અડધી કલાક જેવો સુકાવાનો ટાઈમ થાય છે. અને આપણે ક્યાં સુધી આપણે ચાલુ રહે છે વેચાણનું? ટૂંકમાં ક્યાંથી ચાલુ કર્યું? ક્યારથી? 1 તારીખથી 14 તારીખ બપોરે 2-3 વાગ્યા લગી. 2-3 વાગ્યા સુધી ચાલુ રહે છે, બરોબર. તો આવી રીતના છે. અને જોરદાર માત્રામાં આપણી પાસે તૈયાર થાય છે ફિરકી. અને કોઠારીયામાં તમને એકદમ આ રણુજાનું મંદિર છે, અને રણુજાના મંદિરથી એક્ઝેક્ટ તમે જમણી બાજુ આપણે આ મુડકો ચોકડી તરફ જાઓ ને, એની એક્ઝેક્ટ ત્યાં જ છે. અને તૈયાર કરવામાં આવે છે, જોરદાર ક્વોલિટીમાં મળી રહી છે. એની પાસે ઓરિજિનલ 156 છે, ગેંડા છે, ટાઇટેનિયમ છે, એની ખુદની ઘણી બધી છે અલગ કલરની, સમજો છે. અને નાના છોકરાની એની મળી રહી આપણી પાસે? હા છે, નાના છોકરાઓની પતંગો, ફિરકીઓ, નાની પતંગ રાખો છો તમે? બધું રાખો. પતંગમાં શું ભાવ છે? પતંગ બધી અલગ ભાવની આવે. 30 રૂપિયા પંજો મારીને 80 રૂપિયા લગી પંજો. એટલે અહીંયા જ છે તમારું કે અહીંયા? તો જીરીક વાર પછી તમે ફ્રી થાવ એટલે દેખાડજો. પતંગ તો અત્યારે માંડવો નથી નાખ્યો એટલે ગોઠવણી બાકી. ઓકે, હા. 2 દી પછી નાખા. માંડવો કેદી થી ચાલુ આપણે થવાનો? પરમદી થી. અને અત્યારે ભાવ તમારી પાસે હોય તો કહી દો તો ઈ બાજુ. 30 રૂપિયા પંજો ચાલુ થાય. 80 લગીનો પંજો છે. 80 સુધીનો, 30 થી 80 સુધીનો. એમાં પ્લાસ્ટિક, કાગળ ને બધું આવી જાય. અને 100 પતંગ જોતી હોય તો મળી રહે કે યાર? હા, મળી. અત્યારે નહીં, માંડવો નાખ્યા પછી આપણે 100 પતંગ મળી ગઈ. એટલે એના ભાવ શું અંદાજિત રહેવાના? અલગ ભાવની, જે પસંદ કરો એ પ્રમાણે પતંગનો ભાવ હોય ને. એટલે 30 થી લઈને 80 રૂપિયાનો પંજો. અને તમારે એક યારે 100 પતંગ લેવી હોય ને તોય મળી જાય છે.
પણ આ ભાઈનું મને આ એક બહુ ગમ્યું. જો જોરદાર રીતના આની છે અને એક વખત દોરો એક વાર અહીંયા જોઈ જાવ બરાબર. અને પતંગનું આવશે એટલે પતંગનું તમને એક વખત આમાં એડ કરી દઈશ એટલે તમને ભાવની તમને ખબર પડે. 2 દી પછી જવાનું હોય તો હું આ જ વિડીયોમાં હું એને એડ કરી દઈશ એટલે તમને ખબર પડે. તો છેલ્લે તમે જોયો કે કેવી રીતના દોરો તૈયાર કરે. તો અમે થોડુંક બેકગ્રાઉન્ડ ને બધું ચેન્જ થઈ ગયું છે કારણ કે એ થોડાક સમય પછી સ્ટોલ નખાણો એટલે એકી હારે તમને પતંગને ઘણી બધી વેરાયટી છે. ખંભાતી પતંગ છે, પ્લાસ્ટિકની પતંગ છે, ઘણી બધી અલગ વેરાયટી છે. જો આવી રીતના આપણે જોયું હતું લાસ્ટ વખતે કે આમાં દોરો પાય છે ને શું ભાવ છે એ બધી આપણે ભાવતા કરી લીધો હતો. પણ ઓકે પતંગમાં શું ભાવ? આ ભાઈનું નામ શું છે તમારું પહેલા? પટની રાજ રવિભાઈ. રવિભાઈ. એટલે તમારું નામ શું? રાજ. રાજ છે. અને તમે આજ કઈ કઈ પતંગ દેખાડશો જીરી કયો? અને ક્યાંથી તમારે પંજા સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે? 50 થી સ્ટાર્ટિંગ થાય આપણી પાસે, 70 સુધી પંજા છે. હંડા ખંભાજી પતંગ. એમ નહીં, પ્રાઇઝમાં ભાવમાં ક્યાંથી ચાલુ થાય? 50 થી. 50 રૂપિયાનો પંજો પડે અને 50 રૂપિયાની 5 આવે. 800 રૂપિયાની 100 પતંગ. 800 રૂપિયાની એક દેખાડજી કે કઈ છે તમ તારે એવી રીતના બાર. ઓકે મસ્ત પતંગ છે ભાઈ, મસ્ત લેવા છે. એમાં કયા કયા કલર છે તમારી પાસે? કેસરી છે, ગ્રીનમાં છે, પછી યલોમાં છે, કેસરીમાં છે. આ બધી અલગ. આ બધા આખી બધી પડી કેટલાને કીધું? આ તો 50 નો પંજો. 50 રૂપિયાનો પંજો રહેવાનો છે. અને બીજું આમાં આ કઈ છે? આ ઈ જ છે બધી? આ ખંભાજી પતંગ. આ મોટી આવે. આ મોટી પતંગ. આની સાઈઝ તને કઈ ખબર છે? આની સાઈઝ 37 ની સાઈઝ. 37 ની સાઈઝ છે. અને આની 50 ની. આ 50 ની સાઈઝ છે. આનો શું ભાવ રહેવાનો છે? આનો 70 નો પંજો. 1000 રૂપિયાની 100 પતંગ. 70 નો પંજો અને 1000 રૂપિયાની 100 પતંગ. ઓકે. આમાં દુધિયા છે, કેસરી છે, ગુલાબી છે, કેસરી છે, ઘણી બધી અલગ અલગ પ્રકારની વેરાયટી છે. અને તમારે આ લેવા આવવું હોય તો આને શું ભાવ? અહીંયા ક્યાં આવવાનું થશે? રણુજા મંદિર. રણુજા મંદિર ની ડાબી બાજુ કે જમણી બાજુ છે? ડાબી બાજુ. એટલે હુડકો ચોકડી તરફ જાય એટલે મળી જાય ને. અને આ ફિરકીના શું ભાવ રહેવાના છે? 100 રૂપિયા. આ ફિરકીના 100 રૂપિયા. પછી એના નીચેની બધી 100 રૂપિયાની કે? 100 વાળી. જો ઘણી બધી સારી સારી ક્વોલિટીમાં ભાઈ ફિરકી પણ રાખે છે. દોરો ભાઈ તૈયાર કરે છે. મેં લાસ્ટ વખતે એમાં ઓલો તમને દેખાડ્યું હતું. તો આના કેટલા કીધા આપણે ખંભાતીના? 70 રૂપિયા. કાગળમાં બી આવશે ને મીણિયામાં બી આવશે. મીણિયા કહેવાય એને. કાગળ બી આવે અને પ્લાસ્ટિકમાં બી. પ્લાસ્ટિકમાં આ ઈ જ છે ને? હા. આનો શું ભાઈ રહેવાનો એક છે? જ ભાવ. શું? 70 રૂપિયાનો. 1000 રૂપિયાની 100. 1000 રૂપિયાની 100. અને કેટલાની કીધી તમે? 70 નો પંજો. 70 નો પંજો રહેવાનો છે. અને બીજી આ બધી એક જ છે આમાં? આ કેટલાની કીધી તમે? 70 નો પંજો. 1000 રૂપિયાની 100 આવે છે. ઓકે. જો ઘણી બધી વેરાયટી છે અલગ અલગ. જો તમે કોઠારિયાથી હોય તો એક વખત અહીંયા વિઝિટ કરો. ફિરકાની ઘણી બધી વેરાયટી છે. ખાસ તો આ ભાઈને પતંગ તો રાખે જ છે પણ એ ભાઈનો દોરો બહુ મસ્ત છે. મેં તૈયાર કરાવ્યો છે એટલે મને ખબર છે. બહુ વ્યવસ્થિત. તમારે જેવો સીવમ નથી મળતો ને એમથી નહીં સારો દોરો છે. અને આ શું છે તમારી પાસે? દોરો જ છે? આપણા ઘરના તૈયાર કરે. ઘરના કરેલા તૈયાર. હું બતાવો જ શું ભાવ છે? કેટલા વાર રહેવાનો છે? શું ભાવ રહેવાનો? આ 1000 વાર દોરો છે. ઓકે. અને થોડોક દેખાડશો ખુલ્લો હોય તો? ભાઈ આપને દેખાડે છે ત્યાં સુધી તમે પતંગની વેરાયટી દેખાડજો. ખંભાતમાં તમને આ કેટલાનો પંજો કીધો તમે? 70 નો પંજો ને આ 50 નો પંજો રહેવાનો છે બરાબર. ઓકે. અને આમ જો દોરો એટલે દોરો તમને મળી રહેવાનો છે. આખો બ્લેક કલરનો રહેવાનો છે. અને એમાં ઘણી બધી વેરાયટી. કેટલા 1000 વાર સુધીનો હોય તમારી પાસે? આપણી પાસે 2000 વાર લગી આવે. 1000 થી 2000 વાર. 1000 થી 2000 વાર. ને કેટલા તાર સુધીનો છે? 9 તારનો આવે દોરો. 9 તારનો દોરો આવે બરાબર. અને આનો શું ભાવ રહેવાનો હોય? આ 500 માં આવે. 2000 વાળનો 700 માં આવે. 2000 વાર 700 નો અને 1000 વાર 500 રૂપિયામાં મળી રહેવાનો છે. રેડી? તો આવી બધી વેરાયટી છે. એક વખત એડ્રેસ કહી દે અને તારો નંબર આપી દે એટલે કોઈને આવવું હોય લેવા તો થઈ જાય. એડ્રેસ રણુજા મંદિર, કોઠારિયા. કોઠારી. અને નંબર? 76 ઓકે. તો આવી જાવ એક વખત. જય માતાજી કરીને છે અને સ્ટોલ છે એક્ઝેક્ટ. તમે ડાબી બાજુ આવશો એટલે તમને આવી રીતના અલગ અલગ પતંગો તો ઘણી બધી મળી રહેવાની છે. અને ક્યાં સુધી ક્યાં સુધી વેચવાના હો? કેટલી તારીખ સુધી વેચવાના છો? 14 તારીખ સુધી. 14 તારીખ સુધી જ્યાં સુધી સ્ટોક રહે ત્યાં સુધી તમને આવી રીતના બધું મળી રહેશે. ઘણી બધી વેરાયટી બરાબર. લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અહીંયા આવજો અને એક વખત વિઝિટ કરજો. દોરાનું બહુ કામકાજ સારું છે. મેં ખાસ પૌરાવ્યો છે એટલે હું તમને કહું છું દોરો એટલે એક નંબર. શિવમને ટૂંકો પાડી દે એવો દોરો છે. લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.